ઘણી જગ્યાએ મેં જોયેલું છે કે વડીલો ક્યારેક બેઠા બેઠા વાતોચીતો કરતા હોય, એકબીજાને ત્યાં હળવા મળવા ગયેલા હોય, ત્યારે કોઈ પણના બાળકો ક્યારેક ક્યારેક એમની સાથે બેસતા નથી. એ બાળકો સીધા ઉઠી અને પોતાના રૂમમાં આવ્યા જશે અથવા તો પછી કોઈ ફ્રેન્ડને મળવા આવ્યા જશે, પણ ક્યારેય વડીલોની સાથે એ લોકો વડીલો શું વાતચીત કરી રહ્યા છે કે વાતચીતમાં ઇન્વોલ્વમેન્ટ બી નહીં લે. એટલે માત્ર હું એટલું જ કહેવા માગું છું કે આપણા બાળકોને એવી આદત પાડો કે વડીલો જ્યારે વાતચીત કરતા હોય ત્યારે એ એમની સાથે બેસે, ભલે એની અંદર ઇન્વોલ્વમેન્ટ ન લે, પણ એમની સાથે બેસી બધાની વાતો સાંભળે અને જ્યાં બી થોડી ઘણી વાતચીત કરી શકાતી હોય ત્યાં પણ એ વાતચીત કરે. કારણ કે એનાથી એ ઘણું બધું સારું સારું શીખી શકશે. કારણ કે વડીલો ક્યારેક ક્યારેક જ્યારે વ્યવહારિક વાતો કરતા હોય, પ્રસંગો નિપટાવવાની વાત કરતા હોય, કેવી રીતે પ્રસંગો કરવા એ વાત કરતા હોય, એ બધી શીખ એમને ત્યાંથી મળશે, જે તમારે સ્પેશિયલી શીખવાડવી નહીં પડે. જ્યારે તમે લોકો વાતચીત કરતા હશો ત્યારે જો બાળકો સાથે બેસશે તો એમને અમુક સંસ્કારો એમને એમ જ આવી જશે. પણ હાલ હું ઘણી જગ્યાએ એવું પણ જોઉં છું કે હમણાં એક જગ્યાએ મેં જોયેલું હતું કે સંબંધીને મળવા આવ્યા અને સંબંધી મળતા હતા તો એમની ડોટર હતી એ માત્ર ને માત્ર મોબાઈલમાં જ પડી હતી. એ ડોટરે મોબાઈલની બહાર પણ પોતાનો ફેસ લીધો નહીં અને સામે જોઈ અને એવું પણ ન કીધું કે કેમ છો, માત્ર મોબાઈલની અંદર મોઢું રાખી અને લિફ્ટમાં પણ ન ગઈ અને સીધી દાદરા ઉતરી નીચે ઉતરી ગઈ. એમના મમ્મીએ એમને બોલાવી કે બેટા અહીંયા આવો, તો એમને એમની પણ વાત પર ધ્યાન ન આપ્યું અને સીધી નીચે ઉતરી ગઈ. આ વસ્તુ બહુ સારી ન કહેવાય, કારણ કે એ તો બાળક બની છૂટી જશે, પણ એને જે વસ્તુ કરી એ વસ્તુનો બ્લેમ સીધો માતા પિતા ઉપર જ આવશે કે આના માતા પિતાએ આને આટલો પણ વિવેક નથી શીખવાડેલો કે કેમ છો એક વડીલને કહેવું જોઈએ, અથવા તો સામું જોવે તો બી ચાલશે. પણ આટલું પણ એ લોકો અત્યારે બાળકો કરી શકતા નથી, કારણ કે મોબાઈલનો ક્રેઝ બી એટલો વધી ગયો છે. પ્લસ અત્યારનું જનરેશન એવી એક હવામાં આવી ગયું છે કે મારે કોઈ વડીલની જરૂર નથી, મારા હાથમાં મોબાઈલ છે તો બધું છે. વડીલો શું છે, એ લોકો શું વાતો કરે છે, એ લોકો નકામી વાતો કરે છે. હકીકતે આ નથી. આપણી જૂની કહેવત છે, ગલઢા ગાડા પાછા વાળે. આ કહેવત એમનેમ નથી પડેલી, કારણ કે આ વસ્તુ બાળકો જ્યારે સમજી શકશે ત્યારે એ બાળકોને જીવનમાં ઘણી જગ્યાએ આગળ કામ પણ લાગશે.